મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અતુલભાઈ પટેલ દ્વારા તારીખ 23 થી 30 માર્ચ 2026 સુધી મોટી આગાહી કરવામાં આવી છે. આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન તેવું જ રહેશે. માવઠાની બાબત પણ તેમણે વાત કરી છે. સંપૂર્ણ માહિતી જોઈએ તો પહેલાં જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અતુલભાઈ પટેલ જણાવે, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અને કચ્છમાં ભાગોમાં ગરમીની રાહત યથાવત છે. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી જેટલું જણાય છે. જો મોટાભાગના ક્ષેત્રો નોર્મલ કરતાં તાપમાન 30 ડિગ્રી જેટલું ઓછું જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ કરીને અતુલભાઈ પટેલ જણાવે છે, અમદાવાદમાં 36 ડિગ્રી, રાજકોટમાં 35, વડોદરા 35 ડિગ્રીમાં 35, ગાંધીનગરમાં 35.4 ડિગ્રી, ભુજમાં 35.7 ડિગ્રી, મતલબ નોર્મલ કરતાં 1-2 ડિગ્રી સુધી તાપમાન જે ઓછું જોવા મળી રહ્યું છે. જ્યારે 23 થી 30 માર્ચ 2026 સુધી આગાહી કરતા અતુલભાઈ પટેલ જણાવે છે, હાલમાં દિવસ દરમિયાન તાપમાન છે જેમાં નોર્મલ કરતાં ઓછું ચાલી રહ્યું છે. પરંતુ 24 માર્ચ સુધી મહત્તમ તાપમાન છે નોર્મલ નજીક પહોંચી જશે. પછી 27 માર્ચ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 3.57, 3.5, 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. 29 માર્ચ દરમિયાન તાપમાન જેમાં ફરીથી 1-2 ડિગ્રી ઘટાડો થવાની શક્યતાઓ છે. સાથે સાથે ભેજમાં વધારો થશે. પવન સ્થિતિ જોઈએ તો કચ્છમાં, સૌરાષ્ટ્રમાં, દરિયાકાંઠાના વિસ્તારો પવનની ઝડપથી 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે. સમગ્ર વિસ્તારોમાં 27 થી 28 માર્ચ રોજ પવન ઝડપ વધશે 15 થી 25 કિલોમીટર થઈ શકે છે. મતલબ પવન વધશે 27-28 તારીખ અને ઝટકાનો પવન 35 કિલોમીટર સુધી પ્રતિ કલાકે ઝડપે હોઈ શકે. ગુજરાત આસપાસના રાજ્યોના હવામાન પરિસ્થિતિમાં અવારનવારની અસ્થિર રહેવાની સંભાવના છે અને માર્ચમાં છેલ્લા દિવસ એટલે 29-30 માર્ચ આસપાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ભાગોમાં છૂટોછવાયા માવઠાની શક્યતાઓ. પરિસ્થિતિમાં મૂલ્યાંકન મુજબ યુરોપિયન મોડલ, અમેરિકન મોડલ દ્વારા કરવામાં આવે છે અને સમયસર વધુ પરિસ્થિતિમાં અપડેટ છે. આગામી દિવસો આપવામાં આવશે તેવી માહિતી અતુલભાઈ પટેલ દ્વારા અત્યારે સામે આવી રહી છે. એટલે માવઠાની શક્યતાઓ આપણે અગાઉની વિડીયો અપડેટ આવી છે મુજબ તેમણે પણ વ્યક્ત કરી છે અને આગામી દિવસે પરિસ્થિતિમાં સતત અપડેટ આપશે તેવી પણ વાત પણ તેમણે કરી છે. ચાલો, તમને ન સમજાય તો વાંચી લેજો. જય જવાન, જય કિસાન.